જય માતા મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા મિની બ્લોગમાં. અને આજે મિત્રો આપણે જવાનું છે પાટગોલ, અમારે ત્યાં ડોસલા માતાજીના મંદિરે. તો મિત્રો આપણે સવારમાં નાઈને રેડી થઈ ગયા છે. તો મિત્રો તમે આ બ્લોગ જોવા માટે લાસ્ટ સુધી બના રહેજો. તો મિત્રો હું પણ રેડી થઈ ગયો છું અને મારું બાઇક પણ રેડી કરી દીધું છે. તો મિત્રો આપણે બાઇક લઈને નીકળી ગયા છે. તો આપણે આવી ગયા છે પીપળક ચોકડી. તો હવે આવી ગયા છે પીપળાદા, કેરિયાવી, આકડોલ અને સીધા જ પાટગોલ. मतलब वो अलग ही लेवल का बंदा था। હવે આપણે આવી ગયા છે પાટગોલ. પાછા મિત્રો માં પાટગોલમાં આવેલું ડોસલા માતાજીનું મંદિર. હવે આપણે આવી ગયા છે શ્રીફળ લેવા માટે. તો આશા મિત્રો નીલકંઠ મહાદેવનું મંદિર. તો આ છે મિત્રો શ્રીરામનું મંદિર. તો આ છે બધાદેવ બાપજીનું મંદિર. તો અહીંયા અમારા ડોસલા માતા મંદિર હતું તે તોડવામાં આવ્યું છે, કારણ કે આ ફરીથી નવું મંદિર બનવાનું છે. તો આ છે શ્રીરામનું મંદિર. તો હવે આપણે દર્શન કરીને નીકળી ગયા છે પાટગોલ મારા ઘરે જવા માટે. તો મિત્રો હું મારા ઘરે પહોંચી ગયો છું અને મિત્રો આ છે મારું ઘર, જે મેં તમને આગળના બ્લોગમાં પણ બતાવ્યું છે. તો હવે મિત્રો આપણે જવાનું છે વાડામાં મારા ડોસલા માતાજીના મંદિરે. તો આ છે મિત્રો મારા ડોસલા માતાજીનું મંદિર. તો હવે મિત્રો આપણે ઘરે આવીને બેસી ગયા છે ચા પીવા માટે. તો ચા પીને નીકળી ગયા છે પાછા પીપળક ઘરે જવા માટે. તો હવે આપણે આવી ગયા છે ઘરે. તો મિત્રો તમે કોમેન્ટ કરી દો તમને આ બ્લોગ કેવો લાગે, અને હવે આપણે મળીએ ફરીથી એક નવા મિની બ્લોગમાં. જય માતાજી.